રખિયા ગ્રામ પંચાયતના સ્ટેશન વિસ્તારના જાહેર શૌચાલયની ગંભીર દુર્દશા. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના રખિયાલ ગામના સ્ટેશન વિસ્તારમાં ગ્રામ પંચાયત દ્વારા બનાવવામાં આવેલ જાહેર શૌચાલયની હાલત અતિ દયનીય બની ગઈ છે. શૌચાલયની ખાર કુવા સંપૂર્ણ રીતે ભરાઈ જતા ગંદા પાણી બહાર આવી રહ્યા છે. ખાસ કરી બહેનો માટે બનાવેલ શૌચાલય તથા બાથરૂમમાં પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે અંદર ગંદા પાણી ભરાઈ રહે છે. આ પરિસ્થિતિના કારણે બજારમાં આવતા બહેનો માટે શૌચાલયનો ઉપયોગ કરવો અશક્ય બની ગયો છે. શૌચાલયના દરવાજા બહાર સુધી પેશાબ અને ગંદકી વહેતી હોવાના કારણે દુર્ગંધ ફેલાઈ રહી છે અને આરોગ્ય માટે ગંભીર જોખમ ઊભું થયું છે. આ શૌચાલયનું સંચાલન કરનાર કર્મચારી ડાયાભાઈને લાંબા સમયથી પગાર ચૂકવવામાં આવ્યો નથી. તેઓ જ્યારે પગાર બાબતે સરપંચ પાસે રજૂઆત કરે છે ત્યારે તેમને યોગ્ય જવાબ મળતો નથી તેવી ફરિયાદો સામે આવી રહી છે. રખિયાલ ગામમાં હાલ સરપંચ કોણ છે તે બાબતે પણ ગૂંચવણ સર્જાય છે. ગ્રામ લોકોના કહેવા મુજબ નાથુસિંહ સરપંચ તરીકે કાર્ય કરે છે, પરંતુ હકીકતમાં તેમની પત્ની સરપંચ તરીકે ચૂંટાયેલ છે અને તેઓ હાલ હોદ્દાની જવાબદારી નિભાવવામાં સક્ષમ નથી. પરિણામે પંચાયતનું વહીવટ કાર્ય અસ્તવ્યસ્ત બન્યું છે. શૌચાલયની આસપાસ ભારે ગંદકી ઉપરાંત ખાલી દેશી વિદેશી દારૂની બોટલો અને દારૂની કોથળીનો મોટો કચરો જોવા મળી રહ્યો છે. તેમ છતાં પંચાયતના સરપંચ, તલાટી અથવા પંચાયત બોડી દ્વારા કોઈ દેખરેખ કે કાર્યવાહી કરવામાં આવતી નથી તેવી ચર્ચા આમ જનતામાં ચાલી રહી છે. સ્થાનિક લોકો દ્વારા માંગ ઉઠાવવામાં આવી છે કે જાહેર શૌચાલયની તાત્કાલિક સફાઈ કરવામાં આવે, ખાર કુવા ખાલી કરાવી પાણીના નિકાલની વ્યવસ્થા થાય, સંચાલક કર્મચારીને બાકી પગાર ચૂકવવામાં આવે તેમજ પંચાયતના વહીવટ અંગે ઉચ્ચ સ્તરીય તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે. ડાયાભાઈ, આ રખિયાલ ગ્રામ પંચાયતના સંડાસ મુતરડી છે, એમાં તમને શું તકલીફ છે અત્યારે હાલ? તકલીફ એ છે, કૂવા ભરાયા છે તો ખાલી કરાવતા નહીં. સરપંચને વારંવાર કહીએ છીએ તો હમણાં જવાબો આપો છે. સરપંચ કોણ છે? સરપંચ નાથુસિંહ સરપંચ છે. નાથુસિંહ સરપંચ છે. હું ફોન કરું છું તો ફોન ઉપર એ આપણને કહી દે કે તું કરી દે કે મારો પગાર નથી. અત્યારે પબ્લિક 5 રૂપિયા મને આલે તે ખાસ પબ્લિક આવતી નહીં, કૂવો ભરાયો છે તો આખો દાડો બેસી જ રહું છું. આ મૂર્તિડીમાં સાફ પબ્લિક લેડીઝો આવે, બહેનો આવે, છોકરીઓ આવે, તે એમના હિસાબે હું અહીંયા ગાડી સાફસૂફ કરું છું. પંચાયત પગાર આપતી નહીં તમને? પંચાયત પગાર આપતી નથી. અને આ ખાર કુવા ભરાઈ ગયા છે, સાફ કરાવતા નહીં? એ તમારે કરાવવાના? ના, એ પંચાયત કાકો કરાવતા હતા. સરપંચ રમતુસિંહ સરપંચ કરાવતા હતા. તો નાથુસિંહ સરપંચ નહીં કરાવતા. એનું શું કારણ નહીં કરાવવાનું? હા ભાઈ, એટલે એમ કે આ અમે વોટ એમને નહીં આપ્યો હોય એ બધી રીહ રાખી રહ્યા લાગે છે. ઓકે, ચલો. રિપોર્ટર દિનેશ ચંદ્ર શાહ, દહેગામ.